નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે આપણે અત્યારે રાજકોટની ધરતી ઉપર છીએ અને જે રીતે આપણે વાડીમાં ઉનાળુ પિયતમાં જે રીતે પાણી ઘટતું હોય એ જ રીતે અત્યારે રાજકોટના નાગરિકો પણ અત્યારે સમસ્યા ભોગવી રહ્યા છે। અને લાઈવ દ્રશ્યો આપણે જોઈએ કે જે રીતે વાડીમાં ઉનાળુ તલી આપણે વાવેતર કરેલું હોય કે કોઈ પણ પ્રકારનું વાવેતર કરેલું હોય, જેની અંદર બોરમાં આપણે મોટર કાઢવા માટે જે ચરખા સિસ્ટમનો ઉપયોગ કરતા હોય, અવનવી સિસ્ટમનો ઉપયોગ કરતા હોય, એ જ રીતે રાજકોટના લોકો અને રાજકોટના નાગરિકો પણ એ રીતે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે। તો આપણે એ આખા લાઈવ દ્રશ્યો જોઈએ જેથી કરીને આપણને પણ ખબર પડે કે કઈ રીતે રાજકોટના લોકો અને રાજકોટના નાગરિકો પણ આ રીતે વ્યથા ભોગવી રહ્યા છે। ચાલો આપણે આગળ જોઈએ। અને આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઈક કરજો। તો વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે ખેડૂત પણ જોડાઈ ચૂકેલા છે કે જે ગામડેથી આવ્યા છે અને અહીંયાથી ગામડે ખેતી કરવા જાય છે। તો એ રીતે આપણી પાસે બે ખેડૂતો પણ છે। તમારું નામ જણાવશો? શું નામ તમારું? ડીવી વગાસિયા સાહેબ। ઓકે, અને તમારું? અશોકભાઈ પટેલ। ઓકે, અને આ અત્યારે શું છે, આ એપાર્ટમેન્ટનું નામ શું છે? મારુતિ હાઇટ્સ। તો વાલા ખેડૂત મિત્રો, મારુતિ હાઇટ્સમાં અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ। તો અત્યારે આ મોટર જે વાડીમાં આપણે જે રીતે કાઢતા હોય એ જ રીતે અત્યારે અહીંયા જોવા મળે છે સિટીમાં પણ। તો મેઇન સમસ્યા શું છે તમારી બધાની? પાણી નથી। ઓકે, તો આ કેટલા ફૂટ ઊંડો બોર છે? 800 ફૂટ જેવો બોર છે। 800 ફૂટ ઊંડો। તો આ રીતના ખેડૂત મિત્રો ચરખો ફરી રહ્યો છે। જે રીતે આપણે વાડીના બોરમાંથી 500 ફૂટથી લઈને 1000 ફૂટમાં આપણે જે રીતે મોટર કાઢતા હોય એ રીતની સિસ્ટમ છે। ટૂંકમાં ત્યાં આપણે મોટું ખેતર હોય અને અત્યારે અહીંયા નાનો એવો એપાર્ટમેન્ટ છે, એ રીતે આપણે જોઈ શકીએ છીએ। ચાલો આપણે લાઈવ દ્રશ્યો જોઈએ। આ પંકજભાઈ કેટલો દંડો નીકળો? 780। હા, 415 એટલે કીધું થાય 415 207 મીટર થી ઘણા બધા આ મારુતિ હાઇટ્સના નાગરિકો છે, એમાં આપણે પૂછીએ। તો તમારું નામ શું છે? સંદીપભાઈ ભૂત। તો સંદીપભાઈ, તમે જણાવો કે રાજકોટ વાસીઓને કેવી ટૂંકમાં તકલીફ પડી રહી છે? અત્યારે પાણી નથી એટલે બહુ તકલીફ પડી રહી છે। ઓકે, તો તમે શું કહેવા માંગશો બીજા લોકોને? પાણી બચાવો। હા, તો જળ છે એ જીવન છે, એ આપણે વાક્યને સાર્થક કરતા આવીએ છીએ। એ રીતે પાણી બચાવો અને વરસાદ જે રીતે આવે છે એનું પાણી આપણે સ્ટોર કરતા જઈએ, જેથી કરીને અત્યારે આ જે સમસ્યા પડે છે એને આપણે બચાવી શકીએ અને એમાંથી આપણે હલ કરી શકીએ। તો રાજકોટ વાસીઓ જેટલા વિડીયો જોવે છે એને નમ્ર અપીલ કે અહીંયા જે ચરખો છે આ ભાઈ આખા રાજકોટમાં સર્વિસ આપે છે, એટલે એને જે રીતે ચાર્જ હોય એ રીતે ચાર્જ લઈને તમારી સેવામાં હાજર રહેશે। તો એનો નંબર પણ આપણે નોંધી લઈએ। તમારો નંબર બોલો ને। 98 હા, 92 97 80। અને તમારું નામ? ધવલભાઈ। હા, તો ધવલભાઈ જે કરીને છે એનું આખું ટ્રેક્ટર કમ્પ્લીટ છે, એટલે કોઈને પણ સમસ્યા પડી હોય ને તાત્કાલિક પાણીનો નિકાલ કરવો હોય તો આસાનીથી કરી શકે છે। અને આવા એની પાસે 4 ચરખા છે, એટલે રાજકોટમાં આખા રાજકોટને એક કવર કરી લેશે। મકાનમાં, બોરમાં અને આજુબાજુના ખેડૂત મિત્રો ખેતી કરતા હોય તો એની માટે પણ ખૂબ સારી એવી સિસ્ટમ એની પાસે છે, જેથી કરીને તકલીફ ના પડે। તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે આપણે જોઈએ છીએ ખેડૂત મિત્રોને સમસ્યા તો છે જ, પણ અહીંયા જે ધંધા કરવા માટે આવેલા છે, જે નોકરી કરવા માટે જે મિત્રો આવેલા છે એને પણ સમસ્યા પડી રહી છે। તો આ રીતે આપણે ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી આ પ્લેટફોર્મમાં આપણે આપતા રહીશું। જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।